હું છું આપનો દિલીપ અને અત્યારે હું છું ડીસા આકોલ ચોકડી જે બનાસ નદી અહીંયાથી પસાર થઈ છે ત્યાં આગળ અત્યારે હું મુલાકાત લીધી છે। ગત વર્ષે તમે જોયું હશે કે અહીંયાથી બનાસ નદી જે હતી એ પસાર થતી હતી અને અત્યારે તમે જોઈ શકો છો 2024ના અંદર અત્યારે બનાસ નદી અહીંયા ફરીથી આવશે કે નહીં એ જોવાનું રહેશે। અને અત્યારે તમે જોઈ શકો છો જે આકોલ ચોકડી બનાસ નદી છે એનો જે પટ્ટો છે જે બ્રિજ છે એના નીચેનો આ પટ્ટો છે। તો ફરીથી આ 2024ના અત્યારે જે વરસાદની સિઝન ચાલુ છે તો ફરીથી અહીંયા શું બનાસ નદી ચાલુ થશે કે નહીં એ આપણે જોવાનું રહેશે। અત્યારે અમીરગઢ ચેક ડેમ છે ત્યાં આગળ ઓવરફ્લો થયો છે, પાણીનો પ્રવાહ ત્યાં આગળ વધારે છે અને આશા રાખીએ છીએ કે દાંતીવાડા ડેમના અંદર પાણી આવે અને ડેમ ભરાય અને ફરીથી દરવાજા ખોલવામાં આવે અને અહીંયા ફરીથી પાણી પસાર થાય અને ફરીથી આપણે અહીંયાનો લાવો છે એ જોઈ શકીએ। એ માટે ફરીથી અહીંયા અમે તમને એટલા માટે બતાવવા આવ્યા છીએ કે અહીંયા ફરીથી શું બનાસ નદી ચાલુ થશે કે નહીં એ જોવાનું રહેશે। અને હા, તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ એક કોમેન્ટમાં જરૂરથી લખજો, લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।